ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરાથી ચિત્રવાડની કાયમી સમસ્યા નિરાકરણ માટે ₹14 કરોડ 12 લાખનો મેજર બ્રિજ મંજૂર થયો। ઉપલેટા ભાયાવદર ખીરસરાથી ચિત્રાવડ ગામ અને ત્યાંથી જામકંડોળા અને ત્યાંથી રાજકોટ તરફ જવાનો મુખ્ય મોજ નદીનો બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં હતો। મારું નામ સેજુલભાઈ રામજીભાઈ ભૂત, હું ચિત્રાવડનો રહેવાસી છું। હમણાં તાજેતરમાં જ વરસાદમાં અમારી જે ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો મોજ નદી ઉપરનો બેઠો પુલ જે પાણીમાં દર વર્ષે વહી જાય છે અને આજે 4 વર્ષથી જે અમારો પ્રશ્ન હતો એ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું। તેના માટે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા તથા પૂર્વ સંસદ સભ્ય રમેશભાઈ તડુકે ખૂબ મહેનત કરી અને સરકારશ્રીમાં આ કામ અમારી માગણી લાગણીને અનુલક્ષીને મંજૂર કરાવ્યું છે। 14 કરોડ અને 12 લાખના ખર્ચે મંજૂર થયો છે ઊંચો પુલ। એ બદલ અમે આ તમામ નેતાઓનો અને સરકારી અધિકારીઓનો તમામનો આભાર માનીએ છીએ અને અમે હવે એવું ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી એના જોબ વર્ક નીકળી અને કામ શરૂ થાય અને કામ પૂર્ણ થાય। અમે આ તકે સરકારના તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓનો ગામ અને સમગ્ર વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ। મારું નામ રવિભાઈ ભૂત, મારું ગામ ચિત્રાવડ। અમારા 2021થી જે ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો મોજ નદીનો પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના અથાગ પ્રયત્નથી આજરોજ મંજૂર થઈ ગયેલો છે। તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિનિધિઓ તરફથી અમે મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ ભૂતપૂર્વ સંસદ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બસ અમારી હવે એક જ પ્રશ્ન છે, આ પુલને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન સગવડ ચાલુ કરાવી દઈએ। બસ અમારો એ જ એક સરકારશ્રી પાસે માગણી છે। જય હિન્દ, જય ભારત। જ્યારે ચોમાસુ સત્ર દરમિયાન વરસાદ બાદ આ બ્રિજ તૂટી જતો ત્યારે ભાયાવદર, ઉપલેટા, ખીરસરા અને ચિત્રાવડ ગામનો આ બ્રિજ તૂટી જતો હતો। સંપર્ક વિહોણું ચિત્રાવડ ગામ થઈ જતું ત્યારે વાહન વ્યવહાર ઠપ થઈ જતો। આની રજૂઆત તંત્રને સરકારને લેખિત રજૂઆત કરી પણ કોઈ તંત્ર ધ્યાને નહોતા લેતા। ધોરાજીથી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ અંગત રસ લઈને લોકોની ફરિયાદ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારને રજૂઆત કરી પણ તેને લઈને રાજ્ય સરકારે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની માંગણી ગુજરાત રાજ્ય આ બ્રિજ મંજૂર કર્યો। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।